ડન ડન. હા આજેથી તમારે શું કહેશો? નમસ્કાર, મારું નામ છે મિત્ર ગઢવી અને હમણાં અમે વડોદરામાં છીએ અને અમારી ફિલ્મ જે 23મી તારીખે શુક્રવારે રિલીઝ થાય છે જેનું નામ છે ભ્રમ. એના વિશે તમને બધાને અપીલ કરવા આવ્યા છે કે પ્લીઝ અમારી ફિલ્મ જોવા જજો, તમને ખૂબ મજા આવશે. એક અલગ પ્રકારની થ્રિલર મર્ડર મિસ્ટ્રી ફિલ્મ છે અને એટલો વિશ્વાસ આપું છું કે તમે આવી ફિલ્મ ગુજરાતીમાં આજ પહેલાં નહીં જોઈ હોય. ખૂબ મજા આવશે. હું એમાં મેહુલનું કેરેક્ટર કરું છું જે એક આ ફેમિલીનો કેરટેકર છે અને એક એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે આ ફેમિલી કે જ્યારે એ પરિસ્થિતિમાં તમે હો, તમે શું કરો એ વિચારવા પર તમને મજબૂર કરશે. સાથે સાથે આપણી આજુબાજુ થતી એક એવી ઘટનાની ફિલ્મ વાત કરશે જે જાણવી તમારા માટે જરૂરી છે અને વિશ્વાસ છે કે તમને ફિલ્મ ખૂબ ગમશે. 23મી તારીખે શુક્રવારે ફિલ્મ રિલીઝ થાય છે. અત્યાર સુધી સર આપણે કોમેડી ફિલ્મો બનાવી છે, તમે જ્યારે આ ફિલ્મ શું કહેશો? કઈ રીતે વિચાર આવે? એઝ એન એક્ટર મને હંમેશાથી એવી ઈચ્છા હોય છે કે હું કંઈક અલગ અલગ પીરસતો રહું અને કોમેડીમાં લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે મને અને એવી આશા રાખું છું કે આ વખતે જ્યારે કંઈક અલગ કરવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે પણ એટલો જ પ્રેમ આપશે. વિશ્વાસ પણ છે કારણ કે અમારું જે ટ્રેલર છે અને સોંગ છે એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો જ છે. સો 23મી શુક્રવારે આગળ ખબર પડશે કે જનતા માઈ બાપ છે એ શું નિર્ણય આપે છે. ઘણા બધા એવા સીન્સ ફિલ્મમાં અમે લોકોએ કર્યા છે પણ અમારો એક ફિલ્મમાં સીન છે જેમાં હું, નિશ્મા અને અભિનયભાઈ છીએ અને એ બહુ જ એક્શન સિક્વન્સવાળો બહુ હેવી સ્ટેમિના માંગી લે એવો એક સીન છે ફિલ્મમાં. અને આઈ થિંક તમે જ્યારે ફિલ્મના સેકન્ડ હાફમાં એ સીન જોશો ત્યારે તમને ખબર પડશે હું શેની વાત કરું છું. એ લગભગ 6-7 કલાક કોન્સ્ટન્ટ અમે લોકોએ શૂટ કર્યો હતો અને ઇમોશનલી બી એટલો એ થકાવનારો અને શારીરિક રીતે પણ બહુ થાક લાગે એવો સીન હતો. પણ એ વન ઓફ ધ બેસ્ટ ડેઝ ઓન શૂટ ગયો છે કારણ કે જ્યારે અમે જોયો અને ડબ કર્યો ત્યારે ખબર પડી કે એ મહેનત સફળ થઈ. થેન્ક યુ સર.